हेलो मित्रों, जय श्री कृष्ण, जय माताजी। आज जो रूंढाना 5:30 थया ने आपणे गया था सूरजमुखी घूमड़ो मारवा। उनको है ने ओला बहु खाई से जरा पोपटू आखी आखी थारी हाव साफ कर नाखे। आज आपणे खाता था सेतुड़ा मस्तीना पाकी गया। झाड़ से सेतुड़ा झाड़ नीचे ऊभा था। अत्यारे है ने वरसाद तो आपणे हवारमां चालू हतो थोड़ो थोड़ो, पण आपणे कंई बहु एटलुं बधुं नुकसान नथी थयुं। एटलो बधो न थयो जो एटले रही गया तो सारुं। आज कालनो दिन आगाही छे पण लक्षक रही जाओ, वांधो नहीं आवे। આપણે સૈણા અડધા વરાઈ ગયા હે એટલે હે ને એટલે રહી ગયા તો હા પણ આપણે બગડીએ એટલે હજી તો આપણે કંઈ એટલું બધું નુકસાન નથી. બહાર વરસાદે નુકસાન બહુ કર્યું છે કમોસમી, પણ શું થાય ત્યાં તો આપણું હાલે નહીં. ચાલો, મારો વિડીયો સારા લાગે લાઈક કરો, શેર કરો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. પોપટ જો આવી રીતના ખાઈ જાય, જો આખે આખું ફૂલ છે ને સાફ કરી નાખ્યું આખી થારી. એટલે હે ને પોપટ ઉડાડવા હે ને બહુ જરૂરી છે. આમ બધે ખાઈ ગયા, મોટા મોટા ફૂલ છે ને બધા છે ને આવું સાફ કરી નાખ્યા. જો અડધા અડધા આવી રીતના ખાઈ જાય ગોળ ગોળ. પોપટ હેરાન બહુ કરે છે. આજે આપણે બનાવીએ છીએ ઢોકળા. જ્યાં એક ઘાણું સડી ગયું ને એક થાજી થાય છે. ના છે રવાના આવે ના રવાના ઢોકળા મસ્તીના થઈ ગયા. હવે થઈ જાય એટલે આપણે આને કટ કરી નાખીને પછી કરી નાખીએ વઘાર. થઈ ગયો વઘાર તૈયાર. ના છે સોસ, ના છે શાક. હાલો બધા નાસ્તો કરવા. બનાવવાનું છે ફ્રૂટ સલાડ. તો જાઓ ફ્રૂટ કટિંગ હાલે છે. અહીંયા છે કેળા, આમાં છે દાડો, ના છે દ્રાક્ષ. હાલ આપણે હમણાં બનાવી નાખીએ ફ્રૂટ સલાડ. હાલો મિત્રો, આપણે જઈએ છીએ પોપટ ઉડાડવા. અને પોપટનો હે ને ત્રાસ બહુ છે, નકર આખા આખા હે ને ફૂલા ગાયબ કરી દઈએ એમ છે. જ્યાં મસ્તી નથી ગયા ફૂલા બધા સૂરજમુખીના. પણ પોપટ છે ને બી બધા ખાઈ જાય છે. એટલે આપણે જઈએ છીએ સામે છે જોતા મિની વાવાઝોડું ગામ નથી દેખાતું. જોતા બધી ઉથમી નાખી દેવાની છે. સાયણા વાઢલ પડ્યા અને વરસાદ તો જો ભગવાન કહે વરસાદ ના આવે. કોક સાટા આવે છે, પવન બહુ જ છે. જાઓ સાવ ગાજ બીજી ભગવાનને શું કરવું જ ખબર પડતી દેવાનું. તોફાન છે થયો માલ બધો બગાડ નાખે. આપણે અડધા સૈણા વટાઈ ગયા. ઉભા હોત તો સારું હતું. બધું માર નાખ્યા. પવન બહુ છે. જોતા મિત્રો દેખાતું નથી, ગામ જ દેખાતું એવું છે. આને શું કરવું નથી ખબર નહીં પડતી. આખું વળહાવ ગયું. કોઈ બહેમ વખત લેવા ના દીધી. આને નાખી ભગવાનને કરવું તો કોઈ નાખી નીકળાતી નથી એટલો બહુ વરસાદ ચાલુ થઈ ગયો. ત્યાં ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો. માથે જોવાનું બારી દેખાય નૈકરું ધોઈને દમોયું છે. હા હેઠે નથી દેખાતો. ગામ તો શું કહે કેટલો પવન છે. તો મિત્રો આપણે જો થોડોક વરસાદ આવીને વયો ગયો હતો ને હાલતા થાય એવું. આમ તો ડાકણું પાણી હાલતા થાય એવું એટલે આપણે કંઈ બહુ નુકસાન ન થયું. એટલે હે ને જાવા આપણા કંઈક શેણા વઢાઈ ગયેલ પડ્યા. એટલે આ થોડાક વઢાઈ ગયેલ છે. થોડાક આમાં કાળા તો પડી ગયા તો બહુ વાંધો નહીં આવે. નકર શેણા તો ઉગી ગયા હતી છે પલ્લે તો. પણ મીડિયમ વરસાદ આવ્યો એટલે બહુ વાંધો ના આવ્યો. એટલે આપણે કંઈ બહુ નુકસાન ન થાય. ભગવાન જો એટલેથી રાખી દઈએ તો સારું કહેવાય. પણ ત્યાં તો આપણું કંઈ હાલે નહીં. ખેડૂતને તો માર ઉપર માર જ છે, પણ શું થાય ત્યાં કુદરતને દેવું એમ થાય. એટલે આપણે છે ને હાલો આજનો વિડીયો પૂરો કરીને મળી પાછા નવા બ્લોગમાં. હાલો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. મળી પાછા નવા બ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને.